કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે ગાંધીનગરમાં જનસભાને સંબોધશે। જનરક્ષક પ્રોજેક્ટને ખુલ્લો મૂકશે અમિતભાઈ શાહ। પ્રોજેક્ટ હેઠળ ડાયલ 112ના વાહનોને ખુલ્લા મુકાશે। 500થી વધુ ડાયલ 112ના વાહનોને લીલી ઝંડી આપશે। પોલીસ આવાસના મકાનોનું પણ લોકાર્પણ કરવાના છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આવતીકાલે રવિવારે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ગૃહ વિભાગના અલગ અલગ પ્રોજેક્ટોનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે। એક જંગી જનસભા જે છે તેને પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સંબોધિત કરશે। મહત્વનું છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગનો ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ જે છે તે લોન્ચ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગતના જે પોલીસ વાહનો જે છે તેને પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ લીલી ઝંડી આપી તેને લોકાર્પિત કરશે। 500 કરતાં વધુ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળના આ વાહનો છે, જેમાં પોલીસ પીસીઆર વાનનો પણ સમાવેશ થાય છે। ડાયલ 112 જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે જનરક્ષક પ્રોજેક્ટ હેઠળનો, તેના આ તમામ વાહનો આ કતારની અંદર આપ જે જોઈ રહ્યા છો તે છે, જેને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ લીલી ઝંડી આપશે અને તેને લોકાર્પિત કરશે। આ ઉપરાંત ગૃહ વિભાગના અન્ય પ્રોજેક્ટ, જેમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત જે મકાનો છે તેને પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવાનો છે અને મહત્વની વાત છે કે એક જનસભા જે છે તેને પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના રામકથા મેદાન ખાતેથી સંબોધિત કરવા જઈ રહ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।